ગુરુ પૂર્ણિમા આદિ અનાદિથી ઉજવાતો ઉત્સવ છે. ભગવાન વેદવ્યાસ એમના વખતથી આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. એમનો જન્મદિવસ ઉજવાનો અને એ વખતે આ ગુરુ પૂર્ણિમા તારથી ચાલુ થઈ કે હજી આ ગુરુ મહિમા ચાલે. ભગવાન વેદવ્યાસે 4 વેદ, 18 પુરાણ, શાસ્ત્રો બધા બહુ લખ્યા, પણ એ ગુરુચરણે જઈને જાણ્યું. ગુરુને જાણ્યા પછી એમને આ બધું લખ્યું. ગુરુ પૂર્ણિમા પૂનમનો ચંદ્રમા કહેવાય, પણ પૂનમનો ચંદ્ર, ગુરુને તો પૂનમના ચંદ્રની ઉપમા આપીને તોય ખોટું પડે, કારણ કે પૂનમના ચંદ્રમામાં ડાઘ છે, જ્યારે ગુરુ તો પોતે પૂર્ણ જ છે, સર્વોપરી સત્તા છે ગુરુ, એનાથી મોટો કોઈ નથી જગતની અંદર. સવારામ સાહેબે એક વાત કરી સાખીમાં કે ગુરુ ગુણતણા શું વખાણ વર્ણવું, મુખથી વર્ણવું તો માપ ના આવે. ગુરુ ગુણતા શું વખાણ વર્ણવું, મુખથી વર્ણવું તો માપ ના આવે. વેદ ચારે એના ગુણ ગાવે. આવો મોટો મહિમા ગુરુનો સવારામ સાહેબે વર્ણવ્યો છે. એટલે ગુરુ શબ્દનો અર્થ જ મોટો. ગુરુથી કોઈ મોટું નહીં. ગુરુ એટલે મોટા, પછી બીજા બધા લઘુ. લઘુ નથી એટલે ગુરુ. એટલે ગુરુ એક વિચાર શૂન્યતાની ભૂમિકા પર આવી જાય. ગુરુનો વિચાર કરીએ એટલે વિચાર શૂન્યતા નહીં, પણ ગુરુની આપણે જરૂર શું છે? ગુરુ ધ્યાનની મૂર્તિ છે. આપણી આ સુરતા છે એ ઠેરાવવા માટે કંઈક માધ્યમ જોઈ. એ સિવાય સુરતા શબ્દ વિનયને સુરતા આંધળી 3 ભુવનમાં ફરે, દ્વાર ન પામે મોક્ષનું, એ તો ક્યાં જઈને અથડાય. પણ ગુરુ થકી ગુરુના ધ્યાનની મૂર્તિ, એટલે આપણે ગુરુની એટલે જરૂર છે કે એ ધ્યાનની મૂર્તિ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલે ગુરુની મૂર્તિ ધ્યાનમાં લેવા માટે છે. એટલે બળદેવદાસ મહારાજે એક સરસ પદ લખ્યું છે. સવારામ બાપાના પૌત્ર, એમના દીકરાના દીકરા, કે હરિજન સંતો હાલો રે જઈએ ગુરુજીના દેશમાં, જ્યાં વર્ષે નૂર અપાર રે. હરિજન સંતો હાલો જઈએ ગુરુજીના દેશમાં. હવે આ ગુરુજીનો દેશ ક્યાં આવ્યો? ગુરુજીનો દેશ આ વિચાર કરવા જેવી વાત છે ને. આપણે વડિયા જઈ તો વડિયા ગુરુજીનો દેશ છે. વડિયા જઈએ તો કે ભાઈ બાંદ્રા, બાંદ્રા જઈએ તો કે બીજે. પણ ગુરુજીનો દેશ ત્યાં નૂર વર્ષે છે, અપાર. સદગુરુના દેશમાં નૂર અપાર વર્ષે છે. એ ગુરુની, કયા ગુરુની વાત કરી? કે જે આપણા ઘટમાં ગુરુ છે એની વાત કરી. આપણા ઘટમાં જે ગુરુ છે એની ઓળખાણ થાય તો અહીંયા નૂર વર્ષે છે. વળી એવા નોબતને નગારા રે ઝીણી વાગે ઝાલરી, ઝાલરીનો નાદ નિરંતર સંભળાય. હાલો જઈએ ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં આવું બધું થાય છે, પણ હવે ગુરુજીના દેશમાં ક્યારે જઈ શકીએ આપણે? ગુરુજીના દેશમાં ભજન કરીએ તો જવાય. ભજન સિવાય ગુરુજીના દેશમાં જવાય એવું નથી. તો ભજન કરતી વખતે ધ્યાનમાં ગુરુની મૂર્તિ લેવી પડે. નહીતર તો મહાપુરુષોએ કીધું કે, અમને જીવન ભગતે કીધું કે કાયામાં ગુરુ ગોતજો અને શું કરું મારા વાલાના વખાણ. 10મે મોલે ડેરી બિરાજે રાખજો ધોળી ધજાના પ્રમાણ. પાકું સરનામું આપ્યું ને, પાકું સરનામું આપ્યું કે તમે કાયામાં ગુરુ ગોતજો. કાયામાં ગુરુ એટલે આપણા દેહની અંદર જે શબ્દ રૂપે અખંડ નાદ બ્રહ્મ જેને કહે છે. સંતો એને નાદ બ્રહ્મ કીધો છે, જે ગાજી રહ્યો છે, શબ્દ રૂપે ગાજી રહ્યો છે. શબ્દમાંથી શબ્દ છૂટે શબ્દ કી ઢેરિયા. આ શબ્દ કોઈ પકડી બતાવે તો એ સદગુરુ બેરિયા. આ શબ્દ શબ્દ કી મેંઢ હે, શબ્દ મેં રહ્યો સમાઈ, શબ્દ મેં રહ્યો સમાઈ. એ શબ્દ કોઈ બતાવે તો હમ સદગુરુ ધારીએ. આ દેહની અંદર, આપણા શરીરની અંદર ગુરુ છે, એ શબ્દ રૂપે ગાજી રહ્યો છે. વળી એ ગુરુને ઓળખવા માટે આપણે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુ વગર એ ઓળખાણ થાય એવી નથી, કારણ કે આપણી સુરતાને ઠેરવવા માટે માધ્યમ જોઈ. એટલે બળદેવદાસ બાપુએ કીધું કે નોબતને નગારા વાગે ઝીલી વાગે ઝાલરીનો નાદ નિરંતર કીધો
સહેજ પણ અંતર હોય, બે વસ્તુ વચ્ચે કાગળ જેટલું અંતર હોય તો એને અંતર કહેવાય. પણ નિરંતર એટલે પોતે, નિરંતર એટલે પોતે બોલે છે બીજો નથી, પરમાત્મા છે પોતે, અજ્ઞાનીને આંધળા બહાર જઈને ગોતે. એટલે બળદેવદાસ બાપુએ કીધું કે હાલો ગુરુજીના દેશમાં. તો ગુરુજીના દેશમાં જવા માટે આપણે ભજન કરી તો ગુરુજીના દેશમાં જવાય. નહીં તો ગુરુજીના દેશમાં, ગુરુજીનો દેશ ક્યાંથી ચાલુ થાય? ગુરુજીનો દેશ જો ચમત્કાર આપણે જોઈને તો મન ચાલતું બંધ થાય, બુદ્ધિ ચાલતી બંધ થાય, ત્યાંથી શ્રદ્ધા ચાલુ થાય. બુદ્ધિ ચાલતી બંધ થાય, ત્યાંથી શ્રદ્ધા ચાલુ થાય. બાજીગર ડગડગીઓ વગાડતો હોય, ફરતા 50 માણસ ઊભા હોય, પણ કબૂતર આમ કરીને કાઢે, કોઈને ખબર ના પડે ક્યાંથી કાઢ્યું. બુદ્ધિ ચાલતી બંધ થઈ ગઈ, કારણ કે આ બુદ્ધિ આપણને ખબર ના પડી કારણ ક્યાંથી કાઢ્યું. બુદ્ધિ ચાલતી બંધ થાય, ત્યાંથી શ્રદ્ધા ચાલુ થાય, અને મન ચાલતું બંધ થાય, ત્યાંથી ગુરુનો દેશ ચાલુ થાય. હવે આમાં ઝઘડો કરવા જેવું રહ્યું જ છે, વાત કરવા જેવી. કારણ કે ડખો કોણ કરે છે? ડખો તો મન કરે છે, મન ડખો કરે છે. એટલે મનથી પર ગયા પછી ગુરુનો દેશ, અને એ ગુરુના દેશમાં ગયા પછી, ગુરુના દેશમાં જવા માટે આપણને મહાપુરુષો સદગુરુએ સાધન આપ્યું. સાધન કર શ્વાસ કી સ્મરણ, જપ જંપ કો જાપ, પરમ તત્વ કો ધ્યાન કરતો સોહમ આપો આપ, સોહમ પરોઈ પોમને में बांधी मेर सुमेर, ब्रह्म गांठ हृदय धरी स्मृत माला फेर, આ માલા હે નિશ્વાસ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં ને કટે કર્મ કો પાસ. એટલે આ માળા ફેરવવાની કીધી આપણને, શ્વાસની જે માળા કીધી એ માળા થકી આપણા ઘટની અંદર માળા, ભજન કર્યા વગર તો કશું થવાનું જ નથી, વાતું જ છે. ભજન કરીએ તો આ શબ્દની ઓળખાણ થાય. જે આપણા ઘટની અંદર અખંડ ગાજી રહ્યો છે એને સંતોએ નાદબ્રહ્મ કીધો, કોઈ નામ કીધું, કોઈ વચન કીધું, કોઈ આધી સાખી કીધી. આ બધા અનેક રૂપે ઓળખાયા, પણ મૂળ તો સહેજ ઘટની અંદર. ઘટની અંદર ઓળખવા માટે આ ભજન આપ્યું છે આપણને. અને ઘણા માણસો કે ભાઈ તમે આત્મા આત્મા કરો છો, તો આત્મા છે એની ખાતરી શું? આત્મા છે એની ખાતરી શું? તો પહેલી ખાતરી તમે બોલો છો એ. પહેલી ખાતરી તમે બોલો છો એ. તમારામાં આત્મા ના હોય તમે બોલી ક્યાંથી શકો? આ મોટું ખાતરી જાણી છે ને. પણ એને જાણવા માટે આ ભજન સદગુરુએ આપણને આપ્યું છે. વળી અખૂટ હીરાની ખાણ્યું, બળદેવદાસ બાપુ એમ કીધું કે અખૂટ હીરાની ખાણ્યું, અખૂટ હીરાની ખાણ્યું છે. એ આ અખૂટ હીરા એટલે આ જ્યાંથી શબ્દ ઉઠે છે એ શબ્દ હીરા જેવા છે. શબ્દ એ હીરા મારા હંસ મુખે સોહાય રે. આ હીરા કોના મોઢે સોહાય છે? કે જેણે અનુભવ કર્યો, પોતાનો અનુભવ કર્યો, જે આ નાદ બ્રહ્મ છે એનો અનુભવ કર્યો, અને પછી જે સ્ફુરણ થયું એ સ્ફુરણમાંથી ગ્રંથો લખાણા. ભગવાન વેદવ્યાસ છે, ગ્રંથો લખ્યા, આપણા મહાપુરુષોએ કોઈ વાણી લખી, પણ એ આમાંથી સ્ફુરણ થયું છે. અને એ પૂરણ એના માધ્યમથી આપણે એનો આધાર લેવાય. પણ ભજન તો પોતે જાતે જ કરવું પડે. એટલે બળદેવદાસ બાપુએ છેલ્લે શું કીધું કે દાસ બળદેવ કહે છે એવા ઉઘાડા દીખ્યા ઓરડા, એ ઓરડે જીવતા મરે એ જાય. આ મર્યા પછી મુક્તિ નથી, આ જીવતા જોઈ લેવા જેવો આ દેશ છે. અને એ જોવા માટે ભજન કરી તો આપણને એની અનુભૂતિ થાય. અનુભૂતિ એટલે નાદ બ્રહ્મ. આપણા અંદર જે ઘાટમાં ગાજી રહ્યો છે એ ગુરુ સિવાય એની ઓળખાણ થાય એવી નથી. કારણ કે બીજે મન ભાટક્યા કરે. મન ભાટકતું બંધ થાય ત્યારે થાય. ગુરુ ઓળખાય તો. ગુરુ ક્યારે ઓળખાય? ભજન થકી ઓળખાય. અને ભજન થકી ઓળખાય તો આનો અનુભવ થાય. અને બીજું તો શું, આ જગતમાં બાકી તો આટા જ છે. આ માણસનો અવતાર મળ્યો, આ જગત મૃત્યુલોક છે. જગત છોડવું પડશે 100%. કોઈને છોડશે નહીં કાળ. દાદા ચલે ગયા, ડોસા ચલે ગયા, મેં ભી ચલનહાર. પાછળ બેઠા છે, બૂમડા ભરીને બેઠા છે બહાર. જગત છોડવું તો પડશે જ. અને જગતમાં જતા પહેલા માણસનો અવતાર સફળ ક્યારે થાય? સફળ થયો ક્યારે કહેવાય? કે તમે આ વસ્તુને જાણી લો. અને જાણવા માટે ઉધારનો વેપાર નથી, પારકી પૂંજીનો વેપાર નથી. પોતાની મૂડી પોતાના ઘટમાં જ છે. એનાથી આપણે વિમુખ થઈ ગયા છીએ. બહાર ગોતીએ છીએ તો બહાર તો મળવાનો નથી. બહાર તો છે જ નહીં. બહાર તો શું છે? બહાર તો સંસાર છે. સંસારનો સ્વભાવ દુઃખ જ છે. સંસારમાં સુખ છે જ નહીં. સાચું સુખ આત્મામાં છે. આત્મામાં અખંડ, અનંત અને અવિનાશી આવું સુખ આત્મામાં છે. હવે એ આપણે બહાર ગોતી. બહાર તો સંસારમાં તો દુઃખ જ છે. સંસારમાં ઘણા માણસો સુખ માને છે. સંસારમાં સુખ કે દુઃખ કંઈ નથી. સંસારમાં માન્યતાનું દુઃખ છે. સંસાર શું છે? આપણા કર્મ
નું ફળ ભોગવવા માટે ભગવાને આપણને માધ્યમ આપ્યું છે. આપણા ગત જન્મોના કરેલા કર્મો એને ભોગવવા માટે આ આપણને એક સાધન આપ્યું છે. આપણે કર્મો ફળ ભોગવવાના છે. હવે કર્મ ખરાબ કર્મ અવળા કર્યા હોય, આપણે વાયા હોય બાવળ અને આંબાની આશા રાખી તો ના મળે. કારણ કે આપણે જે કર્મ કર્યા છે એનું ફળ જ ભોગવી રહ્યા છીએ. પણ હવે નવા કર્મો ના બંધાય એના માટે શું કરવાનું? કે નવા કર્મો ના બંધાય એના માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન થકી નવા કર્મો ક્યારે બંધાય છે? રાગ દ્વેષથી કર્મ બંધાય છે. રાગ દ્વેષથી કર્મો બંધાય છે. રાગ દ્વેષ થાય એટલે નવા કર્મો બંધાય. અજ્ઞાનથી રાગ દ્વેષ થાય છે અને રાગ દ્વેષથી કર્મો બંધાય છે. કર્મો બંધાય છે એટલે પુનર્જન્મ થાય છે અને વળી પાછા જગતમાં 84ના ફેરમાં. એટલે ભક્તિ છે એ મુક્તિનું દ્વાર છે. મનુષ્ય જન્મ એ ભક્તિ એટલા માટે કરવાની કે મુક્તિનું દ્વાર છે. બાકી તો 84ના ચક્કરમાંથી છૂટાય એવું નથી, કોઈ કારણે છૂટાય એવું નથી. એટલે ખરી વસ્તુ શું છે? આની અંદર કર્મકાંડ આવતું જ નથી. કર્મના જીવ ધર્મના મર્મને ના સમજી શકે, શુદ્ધ સમજ્યા વિના શાંતિ ના આવે. દાસ ગરીબ કે સદગુરુ કરી લો તો અણછતા દુઃખનો અંત આવે. માટે આ કર્મ ભોગવવા માટે આપણને સાધન આપ્યું છે. એનાથી નવા કર્મો ના બંધાય. નવા કર્મો ક્યારે ના બંધાય? આપણને જ્ઞાન થાય તો. જ્ઞાન શું થાય? કે આપણને પરમાત્માએ જે અવતાર આપ્યો છે એ આપણા કરેલા કર્મોનું ફળ ભોગવવા માટે આપ્યો છે. અને કરેલા કર્મોનું ફળ ભોગવી પણ એની અંદર પાછા નવા કર્મો ક્યારે બંધાય છે? અજ્ઞાનથી બંધાય છે. કારણ કે જે આપણું નથી એને આપણું માની બેઠા છીએ. આપણું માની બેઠા છીએ એટલે રાગ થાય. કોઈ આપણને દુઃખરૂપ થાય તો એના પ્રત્યે દ્વેષ થાય. પણ આપણે સીધો દ્રષ્ટિથી હિસાબ કરો તો કે ભાઈ દરેક માણસ પોતપોતાના કર્મોનું ફળ ભોગવે છે. આપણને દુઃખરૂપ થાય છે એ કર્મનું ફળ છે, એનાય કર્મનું ફળ છે. એટલે જ્યારે આવી સમદ્રષ્ટિ આવે તો રાગ દ્વેષ મટે. અને રાગ દ્વેષ મટે તો પછી નવા કર્મો બંધાતા નથી. અને નવા કર્મો બંધાતા નથી તો પછી ફરીને જન્મ લેવાની આવતો નથી. એટલે ભક્તિ આ મુક્તિનું દ્વાર છે. ભક્તિ મુક્તિ માટે જ ભક્તિ કરવાની છે. બાકી જગતની અંદર આ સંસારમાં તો સુખ છે જ નહીં. સંસારમાં તો દુઃખ જ છે. કારણ કે આપણા કર્મેલા કર્મોનું ફળ જ ભોગવવાનું છે. એટલે આ સમજી વાત મગજમાં ઉતારવા જેવી છે કે ભજન કરો. ભજન થકી બધું અનુભવ છે. ઘણા માણસો વાતો કરે છે કે ભાઈ સારા વિચારો કરો, સારું આમ કરો. પણ એ તમે ભજન કરો તો થાય. ભજન નહીં કરો તો ક્યાંથી થવાનું છે? ભજન કરો તો જ તમારું ઉધ્વગમન થાય અને એનાથી તમારે સન્મતિ આવે. સન્મતિ આવે એટલે શુભ વિચારો આવે. બાકી ભજન સિવાય તમે બેઠા બેઠા એમ કે માણસો વાતો કરે. આપણે વ્યાસપીઠ ઉપર બેઠા બધા મોટા મોટા પેલા કથાકારો કહેતા હોય કે ભાઈ સત્કર્મો કરો ને સારા વિચાર કરો. પણ ભજન વગર સારા વિચાર આવે જ નહીં. ભજન થકી જ સારા વિચાર આવે. ભજન જ માધ્યમ છે. અને ભજન થકી જ મનુષ્ય જન્મનો અવતાર લેખે થાય. જ્યારે લેખે જણાય કે આપણે પોતાના આત્માને ઓળખ્યો. આત્માને ઓળખો તો આપણો મનુષ્ય જન્મ આંટો સફળ છે. નહીતર આંટો અફળ રહેવાનો. બોલો સદગુરુ દેવની